બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। માર્કેટયાર્ડમાં ભારે વરસાદના કારણે અનાજની બોરીઓ પલળી ગઈ। માલ સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી હતી, પણ બેદરકારી સામે આવી છે। મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં રાખતા પાક પલળી ગયો। અનાજની બોરીઓ પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ઉલ્લેખનીય બાબત એ છે કે વારંવાર આગાહી કરવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે, છતાં પણ કોઈ જ તકેદારી રાખવામાં ન આવી અને જે બેદરકારી દાખવવામાં આવી છે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। આ જે બોરીઓ હતી તે પલળી ગઈ છે। વરસાદ આવવાના કારણે જે પાકને નુકસાન થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે અહીંયા તૈયાર જે પાક લાવવામાં આવ્યો હતો અને જે ધાન્ય લાવવામાં આવ્યું હતું તે પલળી ગયું છે। ડીસા માર્કેટયાર્ડમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, વારંવાર હવામાન વિભાગ દ્વારા જાહેરાતો કરવામાં આવે છે, આગાહી કરવામાં આવે છે કે વરસાદ આવવાનો છે, પરંતુ કોઈ જ તકેદારી રાખવામાં નથી આવતી માર્કેટયાર્ડમાં, અને જેના કારણે આ જે અનાજ છે તે પલળી ગયું છે। મિથુન, બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તેમજ મામલતદાર દ્વારા તમામ જે માર્કેટયાર્ડ હતા તેમને સૂચના આપવામાં આવી હતી, પત્ર પણ લખવામાં આવ્યું હતું કે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી છે, જેને લઈને જે ખેડૂતો તેમજ વેપારીનો માલ છે તે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવે। તેમ છતાં પણ ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા જે માલ હતો તેને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં ન આવ્યો હતો, જેને લઈને મોડી રાતે જે રીતે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે ડીસા માર્કેટયાર્ડમાં જે મગફળી, રાયડો અને બાજરી જે ખુલ્લામાં રાખવામાં આવી હતી તે પલળી ગઈ છે, જેને લઈને ખેડૂત તેમજ જે વેપારીનો માલ છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે। જેને લઈને ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ તેમજ ખેડૂતને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને, જેને લઈને આ માલ છે તે પલળી જતા કોઈ કામનો રહ્યો નથી। જી આભાર અલ્કેશ, માહિતી આપવા બદલ। બરોબર।